આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 26મી જાન્યુઆરી ગણતરીના દિવસો જ બાકી છે। અલગ અલગ જગ્યા પર રાષ્ટ્રધ્વજનું વેચાણ થઈ રહ્યું છે। એક એવા ફેમિલી સાથે વાતચીત કરીએ કે જે ફેમિલી વડોદરાનું નથી, ન ઇવન ગુજરાતનું। આ ફેમિલી રાજસ્થાનમાં વસ્તુ ફેમિલી છે। તેઓ રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવા માટે ટ્રેન મારફતે વડોદરા આવ્યા છે। રાજસ્થાનથી પોતાનું ઘર-બાર બધું જ છોડી અને ધંધા અર્થે વડોદરા શહેરમાં આવ્યા છે। વડોદરા શહેરમાં ન કોઈના તેમના કોઈ રિલેટિવ કે નથી કોઈ નજીકનું। ઉપર આકાશ ને નીચે જમીન, ફૂટપાથ પર રહી અને જીવન ગુજારે છે। લગભગ છેલ્લા 17 વર્ષથી આ ધંધો કરે છે, એટલે કે રાષ્ટ્રધ્વજ વેચે છે। મિત્રો, આ જે તિરંગા આવે છે દિલ્હી મારફતે ત્યાં આવે છે, ટ્રેન મારફતે વડોદરા મંગાવે છે। આ ફેમિલી સાથે વાતચીત કરતા સાચા અર્થમાં રાષ્ટ્ર પ્રત્યેની એક દેશદાજ જોવા મળી છે। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ દિવાળીપુરા જે માર્ગ છે દિવાળીપુરા કોર્ટનો એ માર્ગ પર આવી ગઈ છે અને 26મી જાન્યુઆરીને લઈને જે તિરંગાનું વેચાણ છે તે દિવાળીપુરા રોડ પર ધમધમી ઉઠ્યું છે। હાલ જે રીતના અહીંયા દ્રશ્યમાં જોઈ શકો છો કે જે તિરંગા છે તે અહીંયા અવનવી જે મોટી સાઇઝ અને નાની સાઇઝના અહીંયા લાવવામાં આવ્યા છે। આ જે લોકો છે તે રાજસ્થાનના રહેવાસીઓ છે, તેઓ દ્વારા આ ધંધો છે તે કરવામાં આવતો હોય છે। દિલ્હીથી આ જે તિરંગાનો જે આ સામાન છે તે લઈને વડોદરા શહેરમાં પહોંચે છે અને ત્યાં વડોદરા શહેરમાં તેમનું આ તિરંગા વેચીને જે રોજી રોટી છે તે કમાવી રહ્યા છે। હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે હાથમાં પહેરવાના બેલ્ટ, આ શર્ટ પર લગાવવાના જે સ્ટીકર છે તે અત્યારે અહીંયા આપને જોવા મળી રહ્યા છે। જે રીતના અહીંના જે સંચાલકો છે જે આ ધંધો કરી રહ્યા છે તેમની સાથે અમે વાત કરીને તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓને કેટલી હાલાકી પડતી હોય છે છેક દિલ્હીથી સામાન લઈને અહીંયા આવું વડોદરા શહેરમાં ને અહીંયા આવીને તેઓ વેચાણ કરે છે। पहली बार सस्ता आया था, अब की बार महंगा आने लग गया, इसलिए बोल रहा हूँ। कितनी मेहनत लगती है दिल्ली से बड़ौदा लाके आप बेचने में? बहुत मेहनत लगती है साहब, बहुत महंगा पड़ता है। पहली बार आता था 50 रुपये का, अब की बार 65 रुपये का आने लग गया। बहुत मेहनत होती है, इसमें बहुत मेहनत होती है। वहाँ से लाने में जाने में बहुत महंगा पड़ जाता है। ऐसे झंडा है, चक्री है, छोटे मोटे आइटम है, कोई सा भी हो। होती है ग्राहकी? हाँ, ग्राहकी नहीं हो रही अब की बार में, महंगा आने लग गया, गिराकी भी नहीं हो रही। लगता है आपको कि 26મી જાન્યુઆરી नज़दीक आते समय ये सब निकल जाएगा आपका? मिलता जाएगा, लेकिन पहले जैसा ऐसा नहीं है। 26 जनवरी बिल्कुल धंधे बिल्कुल नहीं हो रहा है। कहाँ आप रहते, कहाँ हो, कहाँ मतलब घर गुजर कर आप राजस्थान से आए, राजस्थान से। यहाँ पे आप कैसे रहते हो? यहाँ पे यहीं रहते हैं, दिवालीपुरा। अच्छा, फुटपाथ पे ही रहते हो? हाँ, फुटबॉल पे रहते हैं। फैमिली के साथ हो? हाँ, फैमिली के साथ में। જે પરિવાર રાજસ્થાનથી અહીંયા પોતાનું રોજીરોટી કમાવા માટે પહોંચ્યા છે, આપણી સાથે 17 વર્ષની જે એક યુવતી છે, ક્રિષ્ના દેવી નામ છે તેનું। 17 વર્ષની ઉંમરે તેઓ પણ પોતાનું ગામ છે રાજસ્થાન છોડીને અહીંયા પોતાની જે રોજીરોટી છે, પરિવારનું જે ગુજરાન ચલાવવા માટે અહીંયા પહોંચ્યા છે। આપણે તેમની સાથે પણ વાત કરીએ। हम राजस्थान के रहने वाले हैं, ये झंडा बेचने के लिए इधर आते हैं राजस्थान से। अभी क्या है, बहुत महंगा हो गया है ये। कहाँ से सामान मटेरियल कहाँ से लाते हो खरीद करके? दिल्ली से लेके आते हैं। बहुत कितना तकलीफ पड़ती है दिल्ली से सामान लाने? बहुत महंगा है ना भैया, बहुत मेहनत करनी पड़ती है इसमें। उधर से लाने पड़ता है, ट्रेन में डालना पड़ता है, इधर उतारना पड़ता है ना। इधर अभी कहाँ रहते हो खास करके? हम तो इधर ही रहते हैं अभी। फुटपाथ पे ही रहते हो फैमिली के साथ? हर रोज निकल जाता है, खाना पीने का खर्चा निकल जाता है, कुछ भी नहीं आता है ना, तो फिर कैसे आप मेहनत करते हो? वो तो 2 बिक ही जाता है, 2-5। हम ये चक्री बेचते हैं, बड़े वाले झंडे ये सब बेचते हैं। क्या कहोगे, क्या क्या वजह क्या है कि आप राजस्थान में रहते हो, दिल्ली से माल लाके बड़ौदा बेचना पड़ता है? आप चाहते तो राजस्थान में ही माल बेच सकते हो, बड़ौदा ही क्यों चुना आपने? हम इधर ही बचपन से इधर धंधा करते हैं, राजस्थान में नहीं करते हैं। कितने सालों से आप इधर बिजनेस कर रहे हो तिरंगे का? हमें 10-15 साल हो गए इधर, हम नहीं जाते हैं ना, इधर ही धंधा करते हैं। क्या क्या वजह है स्कूल नहीं जाने की? नहीं जाते हैं ना भैया, पहले पढ़ते थे, अब नहीं पढ़ते हैं। घर का सब जिम्मेदारी उठाना पड़ता है। हम सब राजस्थान के सब लोग यही धंधा करते हैं। જી દર્શક મિત્રો, આપણે જે રાજસ્થાનથી આવેલો પરિવાર જે તિરંગાનું વેચાણ કરી રહ્યા છે, 26મી જાન્યુઆરીની જે ઉજવણી હોય છે તે દેશભરમાં 26મી જાન્યુઆરીના દિવસે થતી હોય છે, ત્યારે આ જે લોકો છે જે પોતાનું રોજીરોટી કમાવા માટે અઠવાડિયા પહેલેથી જ આ રીતનું રોડ પર તિરંગાનું વેચાણ કરીને જે પોતાનું ગુજરાન ચલાવે છે ને દેશને સમર્પિત થતા હોય છે કે અઠવાડિયા પહેલાંથી જ તેઓ રોડ રસ્તા ઉપર તિરંગાનું વેચાણ કરવા માટે તેઓ પહોંચી જતા હોય છે અને આખો જે
વડોદરા શહેરનો જે માહોલ છે તે તિરંગામય બનતો હોય છે, ત્યારે આ જે પરિવાર છે તે ઠેક રાજસ્થાનના રહેવાસીઓ છે. દિલ્હીથી તેઓ તિરંગાનો સામાન છે બધો તે લઈને ટ્રેન મારફતે વડોદરા શહેરમાં આવે છે. ઘણી તકલીફોનો પણ સામનો કરવાનો વારો આવતો હોય છે, કેમ કે ઠેઠ દિલ્હીથી અહીંયા વડોદરા સુધી આટલો બધો સામાન લાવવો એટલે ખૂબ અઘરી વાત કહેવાય. જ્યારે તેઓ અહીંયા વડોદરા શહેરમાં આવીને આ પોતાની રોજીરોટી કમાવે છે. અને સ્પાર્ક ટુડે ન્યૂઝ થકી અમે પણ આ વડોદરાવાસીઓને એક અપીલ કરીએ છીએ કે તમે જો તિરંગો ખરીદતા હોય તો ચોક્કસથી આવા લોકો પાસેથી ખરીદજો, જેથી કરીને તેમનું પેટનું જે ખાડો છે તે પૂરાય, એમાં તમારો પણ થોડો સહયોગ બને. આ તો છે જે 26મી જાન્યુઆરી આવતા પહેલાં અઠવાડિયા પહેલાં જ જે દેશના નામ પર જે સમર્પિત થતા હોય છે ને જે તિરંગાનું વેચાણ છે તે કરતા હોય છે. આપણે આ એક રાજસ્થાનનો જે પરિવાર છે તેમની સાથે વાત કરી અને જે 26મી જાન્યુઆરી આવતાની પહેલાં જે તિરંગાનું વેચાણ છે તે વડોદરા શહેરમાં શરૂ થઈ ગયું છે.